રાજ્યમાં આરોપીઓ અને ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેમ કે અવારનવાર ગુનેગારો અને આરોપીઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હોય છે. સામાન્ય જનતા જોડે મારઝૂડ હોય, હત્યાના પ્રયાસો હોય, હત્યા હોય, લૂંટ હોય તેવી ગંભીર ગુનાઓને તો અંજામ આપવામાં આવતો હોય છે. પરંતુ પોલીસ સાથે પણ કેટલાક કિસ્સાઓમાં આરોપીઓ અને ગુનેગારો પોલીસને પણ જીવ જોખમમાં મૂકી ગંભીર રીતે ઈજા પહોંચાડવાના પ્રયાસો કરતા હોય છે. ત્યારે ગઈકાલે અમરેલી જિલ્લાની એક પોલીસ ચોકીને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના કારણે દોડધામ મચી છે. શું સમગ્ર ઘટના છે, કોણ આરોપી છે અને શું કામ આરોપીએ પોલીસ ચોકી સળગાવવાનો પ્રયાસ કર્યો તે વિશે વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુનેગારો અને આરોપીઓએ જાણે કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ રાજ્યમાં ઘોડીને પી ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અવારનવાર આ ગુનેગારો અને આરોપીઓ છે તે પોલીસ ઉપર પણ હિંસક હુમલો કરવામાં ખચકાતા નથી ને ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે અમરેલી જિલ્લામાંથી પોલીસ ચોકી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેના કારણે આ ઘટનાએ ચર્ચા જગાવી છે. વાત કરીએ તો અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતી બહારપરા પોલીસ ચોકીમાં ગઈકાલે રાત્રિ દરમિયાન એક આરોપી દ્વારા પોલીસ ચોકીની અંદર પેટ્રોલ નાખીને તેને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ વિભાગમાં પણ દોડધામ મચી ગઈ હતી. હવે ઘટનાની વિગતે વાત કરીએ, શું કામ આરોપી દ્વારા પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું, તો જેમાં આરોપી છે મયંક મહેતા, તેની સામે અનેક પ્રોહિબિશનના ગુના નોંધાયેલા હોવાની વાત પોલીસ તરફથી જાણવા મળી રહી છે ને તે બાબતે વોરંટની બજાવણી કરવા માટે બહારપરા પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ છે તે મયંક જગદીશ મહેતાના ઘરે જતા હતા અને આ બાબતની ખાર રાખીને મયંકે પેટ્રોલ અને જ્વલનશીલ પદાર્થ નાખીને પોલીસ ચોકી સળગાવવાનો પ્રયાસ કર્યો. જોકે આ ઘટનાને લઈને ત્યાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જ્યારે પોલીસ ચોકી સળગાવવાનો પ્રયાસ થતાં જ આસપાસના લોકો પણ ઉમટી પડ્યા હતા અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ બુઝાવવાનો પ્રયાસ કરાયો હતો. આમાં જે મહત્ત્વની વાત સામે આવી હતી કે આ પોલીસ ચોકી સળગાવનાર મયંક જગદીશ મહેતા છે ને ગણતરીના કલાકોમાં જ અમરેલી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આમાં મહત્ત્વની વાત એ પણ સામે આવી રહી છે કે મયંક મહેતા સામે ન માત્ર અમરેલી પરંતુ ભાવનગર અને દાહોદ જેવા જિલ્લાઓમાં પણ ગુનાઓ નોંધાયેલા છે અને આના જ કારણે હવે પોલીસે આ ગંભીર પ્રકારના કૃત્યને અંજામ જે આપવામાં આવ્યો છે, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તે સંદર્ભમાં મયંક જગદીશ મહેતાની ધરપકડ કરી હતી ને તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. હવે જોવાનું રહ્યું કે જે આરોપીઓની અને ગુનેગારોની હિંમત વધી રહી છે તેમને તોડવા માટે પોલીસ આગામી સમયમાં કયા પ્રકારની કામગીરી કરે છે. કેમ કે આવી જ રીતે અવારનવાર ભૂતકાળમાં પણ ઘટનાઓ બની ચૂકી છે, જેમાં હાલ જે પોલીસ ચોકી સળગાવવાનો પ્રયાસ હોય કે પછી પોલીસ પર કાર્ડ ચડાવવાનો પ્રયાસ હોય તેવા કૃત્યો પણ ગુનેગારો આરોપીઓ કરી ચૂક્યા છે. તો આ કેસમાં હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે તો જોવું રહ્યું. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ